નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ 45 વર્ષ પહેલા મોહાળમાં બનેલી સત્ય ઘટના. 16 વર્ષનો અશોક એસએસસી બોર્ડની એક્ઝામ આપીને મોહાળમાં વેકેશન ગાળવા માટે અમદાવાદ આવી પહોંચ્યો. આ ઘટના તે સમયની છે જ્યારે એસએસસીની પરીક્ષા 11મા ધોરણ પછી લેવાતી હતી. અશોકના મામા શ્રમજીવી વર્ગના હતા. અમદાવાદના એક સામાન્ય વિસ્તારમાં ચાલીમાં રહેતા હતા. મામાનો દીકરો પ્રવીણ અશોક કરતા 2 વર્ષ મોટો હતો. 3-4 દિવસમાં જ અશોક કંટાળી ગયો, કારણ કે એની સાથે હરવા ફરવા કે વાતો કરવા માટે એની ઉંમરનું કોઈ નવરું ન હતું. અશોકના મામા અને પ્રવીણ બંને ઓઢવના એક કારખાનામાં નોકરી કરતા હતા. એક દિવસ પ્રવીણે અશોકને સૂચવ્યું, તું પણ મારી જેમ નોકરીમાં જોડાઈ જા. જો તારી ઈચ્છા હોય તો હું જ્યાં કામ કરું છું ત્યાંના શેઠને વાત કરી જોઈએ. અશોકને આ દરખાસ્ત સ્વીકારી લેવા જેવી લાગી. અશોકના પિતા સાવ ગરીબ હતા. સૌરાષ્ટ્રના એક ગામડામાં ખેત મજૂરી કરતા હતા. અશોક ભણવામાં હોશિયાર હતો, પણ ઘરની નબળી આર્થિક સ્થિતિના કારણે એની શૈક્ષણિક કારકિર્દીનું કોઈ ભવિષ્ય દેખાતું ન હતું. ગ્રેજ્યુએટ થઈને પણ છેવટે કરવાની તો નોકરી જ હતી ને. એના કરતાં અત્યારથી જ નોકરી શા માટે સ્વીકારી ન લેવી? એણે હા પાડી દીધી. પ્રવીણના કહેવાથી અશોકે એના મામાને વિનંતી કરી. મામાએ કહ્યું, સવારે 8 વાગે મારી પાળી શરૂ થાય છે. તું વહેલો ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ જજે. હું તને શેઠ પાસે લઈ જઈશ. મોટા ભાગે તો શેઠ ના નહીં પાડે. મામાનો વિશ્વાસ એમના શેઠ સાથેના 3.5 દાયકાના અનુભવ ઉપર આધારિત હતો. શેઠ કંચનલાલ પીઢ અને માયાળુ હતા. ફેક્ટરીના બધા કર્મચારીઓને પરિવારના સભ્યોની જેમ સાચવતા હતા. ફેક્ટરીમાં કોઈ જગ્યા ખાલી પડે તો જૂના કર્મચારીના સગાઓને પહેલી પસંદગી આપતા હતા. બીજા દિવસે અશોક મામાની સાથે એમની પાછળ સાયકલ પર બેસીને ફેક્ટરીમાં પહોંચી ગયો. મામા એને શેઠ પાસે લઈ ગયા. શેઠ કંચનલાલે સંભાવપૂર્વક વિનંતી સાંભળી લીધી. પછી એક સર્વગ્રાહી નજર અશોક ઉપર ફેરવી લીધી. પછી કહ્યું, કનુભાઈ તમારો ભાણેજ છે એટલે ના નથી પાડતો, પણ છોકરો બહુ નબળો લાગે છે. કારખાનામાં કામ કરવા માટે શરીર ખડતલ હોવું જોઈએ. એને કાલથી નોકરી પર ચડાવી દો. પછી તેમણે અશોકને ઉદ્દેશીને સલાહ આપી, છોકરા દૂધે વાળું કરજે. બીડી ગુટકાથી દૂર રહેજે. કસરત કરવાનું રાખજે. ધીમે ધીમે કામથી ટેવાઈ જઈશ. અશોકના આનંદનો પાર ન રહ્યો. ઘરે આવીને અશોકે ગામડામાં રહેતા પિતાને ટપાલ લખીને જાણ કરી દીધી. અબોધ માતા પિતા રાજી થયા. પૂરા 2 મહિના પસાર થઈ ગયા. અશોકને કામ ફાવી ગયું. શેઠની પાસે પણ એના વિશે સારા રિપોર્ટ્સ પહોંચી ગયા હતા. નવા કામદાર માટે ઠીક સારો કહી શકાય એટલો પગાર બંધાઈ ગયો હતો. જો આમને આમ ચાલે તો 6 મહિનામાં અશોક પોતાની અલગ ભાડાની ખોલી લઈ શકે તેવું લાગતું હતું. જિંદગી જાણે એક ઢાળમાં ઢળી ગઈ હતી. બસ હવે આ જ ચોકઠામાં જીવવાનું હતું અને પાંગરવાનું હતું. અશોક ખુશ હતો. જૂન મહિનાની 3જી તારીખે બોર્ડનું પરિણામ જાહેર થયું. રિઝલ્ટ જાણવા માટે અશોક અમદાવાદની જ એક શાળામાં પહોંચી ગયો. તે વખતે ઓનલાઈન રિઝલ્ટ જેવું કશું હતું નહીં. ગુજરાતની તમામ શાળાઓમાં કોઈ પણ વિદ્યાર્થી પાસ છે કે નાપાસ અને એને કેટલા માર્ક્સ મળ્યા છે એટલું જાણી શકાતું હતું. રિઝલ્ટ જાણવા માટે આવેલા વિદ્યાર્થીઓની લાંબી લાઈનમાં અશોક પણ ઊભો રહી ગયો. એ હરોળમાં કદાચ એ સૌથી ગરીબ લાગતો હતો. બાકીના બધા જ શ્રીમંત પરિવારોના સંતાનો હતા. એક પછી એક સ્ટુડન્ટ પોતાનું રિઝલ્ટ મેળવીને બહાર નીકળતો હતો. ત્યારે તેના હાવભાવ જોવા જેવા હતા. પ્રત્યેક 10માંથી 7 વિદ્યાર્થીઓ નપાસ હતા. જે પાસ થયા હતા એ બધાના માર્ક્સ પણ 45 થી 47% આસપાસ હતા. અશોકની છાતી અજાણ્યા ભયથી ધડકવા લાગી. એનો વારો આવ્યો. અશોકે પોતાનો નંબર જણાવ્યો. ત્યાં બેઠેલા શિક્ષકે રજિસ્ટરમાં જોઈને રિઝલ્ટ જણાવ્યું કે 75%. આ એ વર્ષની વાત છે જ્યારે સમગ્ર બોર્ડમાં પ્રથમ ક્રમાંકે જાહેર થયેલ વિદ્યાર્થીના 81% આવ્યા હતા. એ વિદ્યાર્થી અમદાવાદનો હતો. ક્યાં અમદાવાદ જેવા મોટા શહેરની શ્રેષ્ઠ હાઈસ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કરીને, પ્રાઇવેટ ટ્યુશન્સનું બેસ્ટ કોચિંગ મેળવીને, સિલેબસ ઉપરાંત વધારાની અઢળક વાંચન સામગ્રીનો લાભ લઈને
81% મેળવનાર સુખી ઘરનો વિદ્યાર્થી અને ક્યાં ખોબા જેવડા ગામડામાં ગરીબ મા બાપના ઘરમાં જન્મેલો, ગામઠી શાળામાં કાચું પાકું ભણેલો, રોટલો અને છાશ જમીને ફાનસના અજવાળે સેકન્ડ હેન્ડ ફાટેલી ચોપડીઓ વાંચીને 75% લઈ આવેલો અશોક. પોતાનું રિઝલ્ટ જાણીને અશોકના મનમાં તો કંઈ ના થયું, પણ ત્યાં ઉભેલા શ્રીમંતોના નબીરાઓ સજ્જડ બંધ થઈ ગયા. શિક્ષકે મોટા અવાજે ઉચ્ચારેલા 75% સાંભળીને ત્યાં ઉભેલી છોકરીઓ પણ અહોભાવથી અશોકને નિરખી રહી. પણ અશોક તો નિર્લેપ ભાવથી ત્યાંથી નીકળી ગયો અને ફેક્ટરીમાં પોતાની ફરજ પર હાજર થઈ ગયો. થોડી વાર થઈ ત્યાં પટાવાળો આવીને કહી ગયો, શેઠ તમને બોલાવે છે. અશોક ધ્રુજી ઉઠ્યો. એને ખબર હતી કે શેઠ સમય પાલનના ચુસ્ત આગ્રહી છે. કરોડપતિ હોવા છતાં તેઓ પોતે ક્યારેય ઓફિસમાં આવવામાં મોડા પડતા ન હતા અને બીજું કોઈ મોડું પડે તે ચલાવી પણ લેતા ન હતા. અલબત્ત સજા કે દંડ આપતા પહેલા દરેક કર્મચારીને ખુલાસો કરવાની તક જરૂર આપતા હતા. અશોક શેઠની સામે જઈને ઊભો રહ્યો. શેઠે જરા પણ ગુસ્સે થયા વગર સ્વાભાવિક અવાજમાં પૂછ્યું, આજે કેમ મોડું થયું? તબિયત સારી છે ને? આજે મારું રિઝલ્ટ હતું, એ જાણવા માટે હું એક સ્કૂલમાં ગયો હતો. ત્યાં ભારે ભીડ હતી એટલે મોડું થઈ ગયું. શેઠજીનો અવાજ હજી પણ એવો ને એવો સ્વાભાવિક જ રહ્યો. કંઈ વાંધો નહીં. શું રિઝલ્ટ આવ્યું? પાસ થયો કે નાપાસ? 75% આવ્યા. મારા જિલ્લામાં પ્રથમ નંબર આવ્યો છે અને બોર્ડના પ્રથમ 100 વિદ્યાર્થીઓમાં મારું નામ છે. હવે શેઠનો અવાજ સ્વાભાવિક ના રહ્યો. એમની આંખો પહોળી થઈ ગઈ. બોલવામાં આનંદના મોજા ઉછળ્યા. શું વાત કરે છે? 75%? મારી ફેક્ટરીમાં નોકરી કરતા લેબરર કક્ષાના એક કર્મચારીના આટલા બધા ટકા? બેટા, આવતીકાલથી તારે કામ પર આવવાનું નથી. હું તને નોકરીમાંથી છૂટો કરું છું. અશોક ધ્રુજી ઉઠ્યો. એના મનમાં જે ડર હતો તે સાચો પડ્યો. એ આજીજી કરવા લાગ્યો. શેઠજી, આવું ન કરો. મારા મા બાપ ખૂબ ગરીબ છે. અમને નોકરીની સખ્ત જરૂર છે. વચન આપું છું કે હવે પછી ક્યારેય મોડો નહીં આવું. શેઠજી ન માન્યા. અશોકની નોકરી છોડાવીને જ રહ્યા. એણે સાયન્સ કોલેજમાં એડમિશન અપાવી દીધું. એની ફી, ચોપડીઓ, રહેવાની તેમજ ભોજનની વ્યવસ્થા કરાવી આપી. અશોક સફળતાની સીડીના પગથિયા સડસડાટ ચડવા લાગ્યો. એને મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. 8-9 વર્ષ સુધી મહેનતપૂર્વક અભ્યાસ કરીને તે ફિઝિશિયન બની ગયો. આ ઘટનાને આજે 45 વર્ષ થઈ ગયા. કંચનલાલ શેઠ તો હાલમાં આ દુનિયામાં નથી, પણ એમણે કરેલું સત્કર્મ ડૉક્ટર અશોકના રૂપમાં આજે પણ એ ઉદાર અને દયાળુ શ્રીમતની એ સખાવતની સાક્ષી બનીને શોભી રહ્યું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય માતાજી.